નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકાના માલિકા ગામમાંથી 4 માં જુગાર રમતા જુગારીઓની લખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા। લખતર પોલીસ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા માલિકા ગામ રેડ કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક આઈપીએસ ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પરિણામલક્ષી કામગીરી કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ ના બની દારૂ જુગાર એનડીપીએસ અંતર્ગત થતા ગુનાઓને સદંતર ડાબી દેવામાં આવે ત્યારે લખતર પોલીસ સ્ટાફના અનિકેતસિંહ સિસોદિયાને ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે માલિકા ગામે રહેતા સલીમ ખલીફાના ઘર પાસે ખરા મધ્યાહન અમુક લોકો જારમાં ગંજીપાના વડી જુગાર રમી રહ્યા છે। આથી લખતર પીએસઆઈ એને ડાબી, દિલીપભાઈ અજાણા, મહાવીરસિંહ પઢારિયા, જયદીપભાઈ ભરતભાઈ અને અનિકેતસિંહ સિસોદિયા દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જારમાં જુગાર રમતા સલીમ ખલીફા, શ્રવણ વંથડા, હિંમત મૈટાલિયા, જગમાલ વંથડા, દિનેશ વંથડાને ટોટલ રૂપિયા 17,560ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા મુજબ કેસ દાખલ કરવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણા ચલાવી રહ્યા છે। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।